વાવ થરાદ સાંચોરા હાઈવે પર શિવશક્તિ પ્લાન્ટ પાસે પિકઅપ ગાડીમાંથી સબસિડીવાળું યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો। સોમવારે કૃષિ વિભાગની ટીમે તપાસ દરમિયાન થરાદ સાંચોરા હાઈવે પર શિવશક્તિ પ્લાન્ટ પાસેથી તાડપત્રીથી ઢંકાયેલી પિકઅપ અને નજીકના શેડમાં ખાતરની બેગસ કબજે કરી હતી। વાહનનો માલિક સ્થળ પર હાજર ન હોવાથી તેની વિગતો મેળવી શકાઈ નહોતી। અનધિકૃત રીતે સંગ્રહાયેલા ખાતર ગેરકાયદેસર હોવાનું જણાવતા ખેતીવાડી વિભાગે માલ કબજે કરી થરાદ પોલીસને સોંપ્યો હતો। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। કરતા ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું। વધારે તપાસ કરતા મતલબ ગેટ કોઈનો પ્લોટ હોય એવું લાગે છે, કેમ કે પેક છે। એની અંદર તપાસ કરતા એ ડાલાની અંદર યુરિયા છે અને ત્યાં શેડ પણ મારેલું છે। એ ટાઈપ જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળે છે। હવે કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો। એમનો કોન્ટેક્ટ કરતા પણ એમને કઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થાય। યુરિયા ખાતર સરકારની સબસિડી વાળું હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં। તે માટે વધુ તપાસ અર્થે અમારી સાથેના સરે અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજ કામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જથ્થો હતો એને પોલીસ સ્ટેશન થરાદ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।